15 ડિસેમ્બર 2020 એ સમયે સૌથી પહેલાં રિટ્રાઇવલ સેન્ટર તરીકે સિવિલ હોસ્પિટલની નોંધણી થઈ અને 27 ડિસેમ્બર 2020માં સૌથી પ્રથમ અંગદાન સિવિલ હોસ્પિટલમાં થયું. તો 27 ડિસેમ્બર 2020થી માંડીને આજ સુધી જો આપણે જોવા જઈશું તો 202 અંગદાન થયા અને આ 202 અંગદાન થકી 664 અંગો સિવિલ હોસ્પિટલ તરફથી દાનમાં મળ્યા, જેને 645 લોકોને નવજીવન આપ્યું છે. અને આ 4.5 વર્ષની ટૂંકી જર્નીમાં અમારી સાથે અમારી ટીમ જોડાયેલી છે, જે રાત દિવસ આ કામ કરે છે. અને હું એમ કહીશ કે અમારા આઈસીયુમાં સઘન સારવાર બાદ પણ જો કોઈ સુધારો ન થાય તો અમારી ટીમ એના મોનિટરિંગમાં જ્યારે પણ એવું લાગે કે આ વ્યક્તિ હવે બ્રેન ડેડ તરફ જઈ રહ્યા છે, ત્યારે એને ડિટેક્ટ કરી, એને જરૂરી ટેસ્ટ કરી અને પછી એમને બ્રેન ડેડ ડિક્લેર કરવામાં આવે છે. સમાજની ઘણી બધી ગેરમાન્યતાઓ માનીએ કે એક રૂઢિચુસ્તતા કે પછી અલગ અલગ વિચારશ્રેણીના કારણે ઘણી બધી વખત તમને સફળતા પણ નથી મળતી, પરંતુ અમારી ટીમ કામ કરે છે. સાથે સાથે એમ કહીશ કે અત્યાર સુધીનો જે સક્સેસ રેશિયો કહીશું આપણે, તો લગભગ 72% લોકોએ આપણે એમને સમજાવ્યા પછી અંગદાનનો નિર્ણય લીધો હોય અને બાકીના લોકો એમની કોઈના કોઈ કારણસર એના માટે આપણને ના પાડતા હોય છે. આપણા માધ્યમ થકી કદાચ આપણે એ લોકો સુધી પહોંચશું કે અત્યારના સમયમાં આ ખૂબ જ મોટું સારામાં સારું કામ છે. આપણે એક સિમ્પલ નાનું પેલું સેઇંગ આપણે જાણીએ છીએ કે જીવતે જીવત રક્તદાન અને બ્રેન ડેથ બાદ અંગદાન અને મૃત્યુ બાદ તમે ચક્ષુદાન કરી શકો, સ્કિન દાન કરી શકો અને પૂરું દેહદાન કરી શકો.